આવે છે રિઝવાનભાઈ અને બીજા મિત્રો અને એમને એક પ્રશ્ન છે કંપનીવાળા પણ પગાર આપવા તૈયાર નથી અને કોન્ટ્રાક્ટર પણ હાથ ઊંચા કરે છે અને એનું કારણ શું છે એ આપણે એમની પાસે જાણીશું. મિત્રો રિઝવાનભાઈ છે જોડે એક મિત્ર છે અને બીજા 7 એક મિત્રો છે અને એક અહીંયાથી થોડે દૂર કંપનીનું નામ શું? કોટેવા કંપની છે, ખેતીનું કામ કરે છે અને એ કંપનીમાં મિત્રો કામ કરતા હતા અને ત્યાં આગળ લગભગ કેટલા મહિના કામ કર્યું મિત્રો? 6 મહિના જેટલું કામ કર્યું અને 2.5 મહિનાથી કોન્ટ્રાક્ટરને ત્યાંથી બદલી કાઢવામાં આવે છે. કેટલા સમયથી? અઢી મહિના જેટલું ને ડિસેમ્બર મહિનાથી કોન્ટ્રાક્ટને ત્યાંથી બદલી કાઢવામાં આવે છે. કારણ શું હોય એ આપણને ખબર નથી, પણ કોન્ટ્રાક્ટર ગોળ ગોળ વાતો કરી રહ્યા છે અને કંપનીવાળા પણ આ ભાઈઓને પગાર આપીને નથી અને કંપનીવાળા કોન્ટ્રાક્ટના માથે નાખે છે અને કોન્ટ્રાક્ટર કંપનીના માથે નાખે છે. વાસ્તવિક બંનેની જવાબદારી છે અને જો આ બંને વ્યક્તિ આમનો ન્યાય નહીં આપે તો તાત્કાલિક પછી આપણે કોન્ટ્રાક્ટર અને કંપની સામે કાયદાકીય પગલાં લઈ અને તેમની સામે કેસ કરવો પડશે. મિત્રો કેટલા સમયથી તમારા પ્રશ્ન છે? 2.5 મહિનાથી. અને કોન્ટ્રાક્ટર શું કહે પગાર બાબતે? કોન્ટ્રાક્ટર એમ કહે છે કે હું જીએસટી ભરું તો જીએસટી ભરતો નહીં. કંપની એમ કહે છે કોન્ટ્રાક્ટર જીએસટી ભરે પેમેન્ટ મળે અને કોન્ટ્રાક્ટર એમ કહે છે પેમેન્ટ આવે ફરી જીએસટી ભરી. મિત્રો કોન્ટ્રાક્ટર અને કંપનીનો એક પ્રશ્ન છે એમના જણાવ્યા પ્રમાણે અને કંપનીનું એવું કહેવું છે કે કોન્ટ્રાક્ટર જીએસટી ભરતા નથી એટલે કોન્ટ્રાક્ટર જીએસટી ભરે તો પછી અમે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ કરીએ અને કોન્ટ્રાક્ટર એવું કહે છે કે કંપની મને પેમેન્ટ આપે પછી હું જીએસટી ભરું અને પછી હું કામદારો એટલે કે લેબરનો પગાર ચૂકવું. વાસ્તવિકતા એ છે કે કંપની અને કોન્ટ્રાક્ટ શું કરે છે, કેવી રીતે કરે છે, કોન્ટ્રાક્ટરને બીજે પણ ઘણી જગ્યાએ કામ ચાલે છે અને તે કેવી રીતે કરે છે અને તે જીએસટી ભરે છે કે નહીં એ પણ એક તપાસનો વિષય છે. આ કોન્ટ્રાક્ટર પણ કદાચ આ વિડીયો જોતા હોય તો તેમને પણ કહીએ કે તમારો જીએસટી નંબર જે પણ હોય અને તમારું કોન્ટ્રાક્ટનું લાયસન્સ જે પણ હોય, જીએસટી ના ભરો એક ગુનો છે. એટલે જીએસટીના જો તમે જીએસટીની ચોરી કરતા હોય તો તમારી સામે પણ કાયદાકીય પગલાં ભરાશે. બીજું કે કંપની ભાઈઓએ કંપનીમાં જ નોકરી કરી છે એટલે કોન્ટ્રાક્ટરની જેટલી જવાબદારી બને છે એટલી જ એ કંપનીની બને છે. એટલે એ કંપનીમાં લાગતા પણ જેટલા પણ વ્યક્તિઓ હોય એ તમામને એક સ્પષ્ટ આપણી સૂચના છે અને ચેલેન્જ સમજે તો ચેલેન્જ કે આ ભાઈઓનો પગાર દિન 7 થી 8માં આપી દેવો અને જો તે પગાર ચૂકવામાં કસૂર કરશે તો આપણે પછી કાયદાકીય પગલાં લઈશું અને અમે કંપનીમાં આવતીકાલે એટલે કે કંપનીમાં તારીખ આપણે કઈ તારીખ કાલે કંપનીમાં પ્રદર્શન આવતીકાલે 18 તારીખે કંપનીમાં અમે નાણાં માગવા જવાના છે અને કંપનીમાં પ્રદર્શન કરવાના છીએ અને જો કંપનીવાળાએ કોઈ પણ રીતે સપોર્ટ અને સારી વાત ના કરી અને જો તેઓ પગાર ચૂકવા તૈયાર નહીં થાય તો પછી કાયદાકીય પગલાં ભરી અને આંદોલન કરીશું. મિત્રો ખરેખર આ એક જટિલ પ્રશ્ન છે અને કોન્ટ્રાક્ટર અને કંપનીનો પ્રશ્નમાં કામદારોને શું લેવા દેવા અને કોન્ટ્રાક્ટરનું આપણી જોડે રેકોર્ડિંગ પણ છે અને એવું જ કહે છે. ઘડીકમાં એમ કહે છે કે રિઝવાનભાઈ કોન્ટ્રાક્ટર હતા, ઘડીકમાં એમ કહે છે કે જીએસટી હું પછી ભરું. એટલે મિત્રો કોઈ માણસને રાખે અને સુપરવાઇઝરની જવાબદારી આપે અને પછી લેબરોને પગાર ચૂકવવાનો થાય અને એ કોન્ટ્રાક્ટર પછી એવું કહી દે કે મેઇન સુપરવાઇઝરના માથે નાખીને કે ભાઈ કોન્ટ્રાક્ટર ફલાણો માણસ હતો. ખરેખર આ એક ચીટિંગ કહેવાય અને આ માણસ જો કદાચ આ વિડીયો જોતા હોય તો એને પણ કહીએ કે આ બીજો પણ તમારી પર કેસ લાગુ પડે. કારણ કે સીધો પહેલો એક કેસ તો મજૂરને પગાર નથી ચૂક્યો એનો જ લાગુ પડે અને બીજો કેસ એ કે તમે ચીટિંગ કરી રહ્યા છો અને બીજાના માથે તમારી જવાબદારી ઢોરી રહ્યા છો. વધુ મિત્રો આપણે આવતીકાલે કંપનીમાં જઈશું પછી વાત કરીશું. અસ્તુ ભારત માતા કી જય.